વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર આપણે પ્રકરણ 2 ની અંદર ચર્ચા કરીએ છીએ તો એની અંદર છેલ્લે આપણે ઉત્પાદનના સાધનો તો કે ઉત્પાદનના ચાર સાધન જમીન મૂડી શ્રમ અને નિયોજન એની અંદર આપણે બે સાધનોની વાત કરી હતી અહીં બે સાધનોની અંદર જમીન અને મૂડી ત્યાર પછી આજે છે એ શ્રમ અને નિયોજન એ બેની ચર્ચા કરશું બરોબર એટલે આપણે છેલ્લે જમીન અને શ્રમ બેની ચર્ચા કરી હતી મૂડી અને નિયોજનની બાકી છે બરોબર તો જમીન ત્યાર પછી શ્રમની ચર્ચા કરી હતી એના લક્ષણો જોયા હતા હવે આજે છે એ મૂડી અને નિયોજનની ચર્ચા કરશું તો મૂડી છે એ સામાન્ય રીતે ઉત્પાદનની અંદર વપરાતા સાધનો છે એને મૂડી ગણવામાં આવે એની વ્યાખ્યા જોઈએ તો કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું સાધન મૂડી ગણાય શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે જ્યારે મૂડી છે એ માનવ સર્જિત સાધન છે તો ઉત્પાદન કોઈ પણ વસ્તુના તુષ્ટિગુણ માટે જે કાંઈ સાધનોની જરૂર પડે એ બધા જ સાધનો છે એ મૂડી ગણાય એટલે મૂડી છે એ સૌથી પહેલા માણસે સર્જન કરવી પડે કોઈ પણ વસ્તુનું જ્યારે એને તુષ્ટિગુણનું સર્જન કરવું હોય કે વસ્તુ મેળવવી હોય તો સૌથી પહેલા એને મૂડીની જરૂરિયાત ઊભી થાય એટલે સૌથી પહેલા મૂડી સર્જન કરવું પડે એટલે ઉત્પાદન માટે મૂડી અગત્યની વસ્તુ છે ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે તેને મૂડી કહેવાય તો કે મૂડી એટલે ભૌતિક વસ્તુઓ જે ભૌતિક વસ્તુઓ અથવા તો સાધનો વસ્તુઓ અથવા સાધનો કે જે વસ્તુના ઉત્પાદનમાં મદદરૂપ થાય કે વસ્તુનું જે સર્જન કરવું હોય તુષ્ટિગુણનું સર્જન કરવું હોય એની અંદર જે સાધનો વપરાય છે તો એને જે મૂડી તરીકે ઓળખવામાં આવે છે હવે મૂડી અને સંપત્તિ વચ્ચે ઘણો તફાવત છે કારણ કે સંપત્તિ ભૌતિક હોય પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી બરોબર જ્યારે બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થાય તો મૂડી કહેવાય આપણી પાસે સોનાના દાગીના હોય બરોબર ઘરેણા હોય તો એ આપણા માટે સંપત્તિ છે ખરી એ આપણા માટે સંપત્તિ પણ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ન લેતી હોય તો એને મૂડી ગણાય નહીં સંપત્તિ ગણાય મૂડી ન ગણાય આપણી પાસે ખેતર હોય પણ એમને પડ્યું છે તો એ આપણી સંપત્તિ છે ખરી પણ મૂડી ન ગણાય જો આપણા ઘરેણા હોય એને આપણે છે એ ગીરવે મૂકી એમાંથી નાણાં મેળવ્યા હોય અને એ નાણાં છે એ વસ્તુના ઉત્પાદન માટે વાપર્યા હોય તો એને મૂડી ગણવામાં આવે જ્યાં સુધી નાણાં તિજોરીમાં પડ્યા હોય ત્યાં સુધી એ નાણાં છે એ સંપત્તિ ગણાય નાણાં સ્વરૂપે ગણાય મૂડી ગણાય થઈ નથી જ્યારે એને વસ્તુના ઉત્પાદનની અંદર રોકવામાં આવે એનાથી સાધનો ખરીદવામાં આવે અથવા તો એનું રોકાણ કરવામાં આવે પછી ભલે તમે એને શેર બજારમાં રોકો તો એ જ્યારે કોઈ વસ્તુના ઉત્પાદનની અંદર એનું રોકાણ થાય તો ત્યારે છે એ મૂડી ગણાય તો મૂડીના લક્ષણો જોઈએ તો એની અંદર પહેલું લક્ષણ છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે બીજું લક્ષણ છે એનું કે એને સૌથી વધારે ગતિશીલ ઉત્પાદનનું સાધન છે અન્ય જે સાધનો છે એની કરતા સૌથી વધુ ત્યાર પછીનું ત્રીજું લક્ષણ છે કે ત્રીજા લક્ષણની અંદર તો કે અછત ધરાવતું સાધન છે કે મૂડીની અછત હોય ત્યાર પછી ચોથું લક્ષણ કે એને જે વળતર સ્વરૂપે વ્યાજ મળે
માનવ સર્જિત સાધન, તો કે મૂડી છે એ માણસે સર્જન કરવી પડે, ઉત્પાદનના સાધનો સૌ પ્રથમ બનાવવા પડે, બરોબર. માણસે ખોરાક રાંધવો હોય તો સૌથી પહેલા એને ઘઉં હોય એ દળવા માટે ઘંટી જોઈએ, તો ઘંટી મૂડી કહેવાય. ત્યાર પછી લોટને જે બાંધવા માટે જે વાસણ જોઈએ તો એ મૂડી ગણાય, ચૂલો મૂડી ગણાય. જેટલી વસ્તુઓ પુષ્ટિગુણના સર્જનમાં સામેલ થાય તો એને જે મૂડી ગણવામાં આવે. ત્યાર પછી સૌથી વધારે ગતિશીલ છે કે મૂડી છે એ સામાન્ય રીતે છે એ ગતિશીલ વધારે હોય. સાધનો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો મૂડી રોકાણ એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં વધારે પ્રમાણમાં રોકવામાં આવતા હોય એટલે એને વધારે ગતિશીલ ગણવામાં આવે. ત્યાર પછી અછત ધરાવે છે, સૌથી વધારે અછત હોય તો મૂડીની, બરોબર. ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, તો આ મૂડી છે એ સૌથી વધારે અછત ધરાવે છે. અને મૂડીને જે વળતર મળે એને વ્યાજ ગણવામાં આવે છે. ત્યાર પછી બીજું સાધન જોઈએ તો એની અંદર છે નિયોજક, અને નિયોજકની કામગીરી કરનાર અને નિયોજકની કામગીરી છે એને નિયોજન કહેવાય, બરોબર. નિયોજક છે એ ઉત્પાદનના જે સાધનો છે એને ઉત્પાદન પ્રક્રિયાની અંદર જોડવાની કામગીરી કરે, એટલે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક કહેવાય. નિયોજક એટલે ઉત્પાદનના સાધનોનું નિયોજન કરનાર. સામાન્ય રીતે નિયોજન અને વ્યવસ્થાપક વચ્ચે અંતર હોય. વ્યવસ્થાપક છે એ પગારદાર કહેવાય કે એને જે એ ઉદ્યોગના અંગેના નિર્ણય લેવાની જવાબદારી હોતી નથી, બરોબર. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, એ તમામ જવાબદારી છે નિયોજકના શિરે હોય. અને મેનેજર હોય એ તો ફક્ત વ્યવસ્થાપક હોય છે, એટલે બે વચ્ચે ઘણો તફાવત છે. નિયોજક છે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, વ્યવસ્થાપક જોખમ ન ઉઠાવે. એટલે જમીન, મૂડી અને શ્રમ ત્રણેયના માલિક છે એ નિયોજકને ગણવામાં આવે. એટલે ઉત્પાદન પ્રક્રિયામાં યોજી અને આવક મેળવવા પ્રયત્ન કરે છે. નિયોજકના લક્ષણો તો કે આર્થિક નિર્ણયો લે, બરોબર. આર્થિક નિર્ણયો છે એ લેવાની કામગીરી કરે છે. ત્યાર પછી બીજું લક્ષણ છે એનું કે એ છે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે અને એને જોખમના બદલામાં નફો મળતો હોય છે. ત્યાર પછી છે નિયોજન શક્તિ એનો ગુણ છે. અને વળતર સ્વરૂપે એને નફો મળે. જમીન જે કઈ પોતાનો વપરાશ, જમીનના ઉત્પાદનની પ્રક્રિયાની અંદર ભાગ લે તો એને વળતર સ્વરૂપે ભાડું મળે, શ્રમિક હોય તો એને વેતન મળે, અને મૂડીને વ્યાજ મળે, અને નિયોજકને નફો મળશે. બીજું કે આર્થિક નિર્ણયો લેવાની કામગીરી કરે, મતલબ તો કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, ઉત્પાદનના સાધનો છે એને કઈ વસ્તુના ઉત્પાદનની અંદર જોડવા, ક્યારે ઉત્પાદન છે એ બંધ કરવું, અને મૂડીનો બદલાવ કરવો, બરોબર, અન્ય વસ્તુ ઉત્પાદિત કરવી, તો વગેરે જેવા નિર્ણયો છે એ નિયોજક છે ઉઠાવે. ત્યાર પછી નિર્ણયો છે નિયોજક લે અને જોખમ ઉઠાવવાની કામગીરી કરે, મતલબ એને ભવિષ્ય અંગે જે કઈ અટકળો હોય તો એના માટે એને જોખમ ઉઠાવવું પડે. પોતાની વસ્તુઓ વેચાશે, બજારની અંદર પૂરતા પ્રમાણમાં માંગ ઉદ્ભવશે કે કેમ, બરોબર, તો એની અંદર ઘણું બધું જોખમ હોય છે.
કે ખોટ જવાની સંભાવના હોય તો એના માટે છે જોખમ ઉઠાવે છે. ત્યાર પછી નિયોજન શક્તિ એનો ગુણ છે કે પોતે સાધનો ઉપર નિયોજન કરતો હોય છે કે શ્રમિકનું પ્રમાણ કેટલું રાખવું, મૂડીનું પ્રમાણ કેટલું રાખવું, નવા ઉત્પાદન પ્રક્રિયાની અંદર સંશોધનો કરવા, તો વગેરે બાબતો કે છે એ નિયોજન કરતો હોય તો એનો ગુણ છે અને વળતર સ્વરૂપે છે એ નફો મેળવે છે. ત્યાર પછી છે આપણે વ્યાપાર ચક્ર જોઈએ. વ્યાપાર ચક્ર છે સામાન્ય રીતે છે એ કેટલાક પરિવર્તનોને કારણે વ્યાપાર ચક્ર ઉદ્ભવતું હોય. બરોબર, ચક્રાકાર પરિવર્તનો આવ્યા રાખે એને વ્યાપાર ચક્ર કહેવાય. તો એની અંદર જે આકસ્મિક આર્થિક પરિવર્તનો શેના કારણે વ્યાપાર ચક્ર ઉદ્ભવે? તો કે આકસ્મિક આર્થિક પરિવર્તનો, સામાન્ય રીતે છે એ આ ચાર પરિબળોને આધારે વ્યાપાર ચક્ર ઉદ્ભવતું હોય. હવે વ્યાપાર ચક્ર એટલે શું? તો કે વ્યાપારની અંદર છે એ તેજી, બરોબર, પછી ઓટ, એના પછી મંદી, સુધારણા અને ફરી વખત તેજી. તો આવી રીતે એ પરિવર્તનો આવતા હોય. બરોબર, તો આને કહીશું વ્યાપાર ચક્ર. સામાન્ય રીતે છે આ વ્યાપાર ચક્ર છે એ ચાલતું રહેતું હોય કે અર્થતંત્રની અંદર ઘણી વખત તેજી આવે, તેજી પછી ધીમે ધીમે ઓટ આવે, ઓટ પછી મંદી આવે, મંદી વખત ફરી વખત સુધારણા અને ત્યાર પછી તેજી આવે. તો સામાન્ય રીતે છે એ આ તેજી મંદી કે વ્યાપાર ચક્રમાં કોઈ ચોક્કસ સમયગાળો હોતો નથી. બરોબર, ઘણી વખત છે આ ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ ટૂંકા ગાળાની મંદી, મધ્યમ ગાળાની, લાંબા ગાળાની. તો એ આ વ્યાપાર ચક્ર છે એ સમયાંતરે, બરોબર, સામાન્ય રીતે છે એ 6 મહિનાની, બરોબર, કે વર્ષ દિવસની, 2 વર્ષની, એ પ્રમાણે છે સમયગાળાને આધારે છે વ્યાપાર ચક્ર અથવા તો તેજી મંદીનું ચક્ર છે ગણવામાં આવે. હવે આ તેજી મંદી કે વ્યાપાર ચક્ર છે એ અર્થતંત્રની અંદર સારા નરસાની પરિવર્તનો છે એ શેના કારણે, આ ચક્ર શેના કારણે ઉદ્ભવે? તો કે આ કારણોના આધારે, બરોબર, આ કારણોને આધારે આ તેજી મંદી, બરોબર, આ જે વ્યાપાર ચક્ર છે એ ચાલ્યા રાખે. તો આકસ્મિક આર્થિક પરિવર્તન, આકસ્મિક એટલે અર્થતંત્રની અંદર ક્યારેક અકસ્માતે કોઈ એવી ઘટના બને કે જેને કારણે છે વ્યાપાર ચક્ર ઉદ્ભવે. દાખલા તરીકે દુષ્કાળ પડવો, કોઈ વર્ષ વરસાદ ઓછો થાય તો એને કારણે છે ખેતીની અંદર મોટા પ્રમાણની અંદર નુકસાન જાય તો એને કારણે છે મંદીનો માહોલ સર્જાય. ખેતી આધારિત ઉદ્યોગ હોય કે ખેતી આધારિત સમગ્ર અર્થતંત્ર હોય તો એમાં મોટા પ્રમાણમાં જે એ ઉત્પાદન ન થાય એટલે વસ્તુનો ભાવ છે ઘટે, છતાં લોકો પાસે ખરીદવાની શક્તિ હોય નહીં. તો ઉત્પાદન ઘટે અથવા તો દુષ્કાળ પડે તો એને કારણે જે તેજી હોય, ક્યારે? જ્યારે વરસાદ નહોતો પડ્યો ત્યારે. તો એમાંથી જે એ ઓટની શરૂઆત થાય. બરોબર, માનો કે દુષ્કાળ પડ્યો અથવા અતિવૃષ્ટિ થઈ, પાક ધોવાઈ ગયો તો એને કારણે તેજીમાંથી જે ધીમે ધીમે છે અર્થતંત્ર નરમ પડવા માંડ્યું, વસ્તુઓના ભાવ ઘટવા માંડ્યા, ઓટનો માહોલ સર્જાય. તો ઓટમાંથી ને પણ પછી કોઈ પરિસ્થિતિ
અંદર સારો સુધારો ન થાય, યોગ્ય પગલાં ન લેવાય તો ધીમે ધીમે એમાંથી મંદી છે એ સર્જાય. પછી અમુક સમય પછી ફરી વખત વરસાદ આવે અથવા તો અર્થતંત્રની અંદર સુધારણા આવે તો ફરી વખત વસ્તુઓના ભાવ વધે, માંગ સર્જાય એટલે ઉત્પાદકો એને પ્રોત્સાહન મળે એટલે વધુ વસ્તુઓ ઉત્પાદિત થાય, બજારની અંદર વસ્તુઓ ઉપલબ્ધ થાય, વળી પાસે એની ખરીદી થાય. એમ કરતા સુધારણા પછી ફરી વખત અર્થતંત્રને તેજી આવે. આ ચક્ર છે એ ચાલ્યા રાખે. તો આ ચક્ર છે વ્યાપાર ચક્ર કહેવાય. તો દુષ્કાળ, બરોબર, અતિવૃષ્ટિ, ભૂકંપ, આવા બધા કારણોસર છે, પૂર આવવું, તો આ આકસ્મિક પરિવર્તનના કારણે અર્થતંત્રની અંદર મોટી છે ઉથલ-પાથલ થતી હોય. ત્યાર પછી મોસમી પરિવર્તનો. હવે મોસમી પરિવર્તનો છે એ સામાન્ય રીતે છે એ ખેતી આધારિત અર્થતંત્રની અંદર વધારે જોવા મળે કે શિયાળા, ઉનાળા અને ચોમાસાની અંદર જુદી પ્રકારની બજાર હોય, એની અંદર જુદા પ્રકારના છે એ પરિવર્તનો જોવા મળે. દાખલા તરીકે શિયાળો હોય તો ગરમ કપડાની જે વસ્તુઓ એની અંદર તેજી હોય અને ઉનાળાની અંદર ગરમ કપડાની બજારમાં મંદી આવે. લગ્ન ગાળાની અંદર વિવિધ પ્રકારના પોશાક ને જે કંઈ નવા કપડાં હોય તો એ લગ્નની જે કંઈ ચીજો હોય એની અંદર મંદી હોય. એની સિવાયના સમયની અંદર લગ્નની સિઝનની અંદર તેજી હોય અને એની સિવાયના સમયગાળા અંદર મંદી જોવા મળે. તો એ બધા મોસમી પરિવર્તનો કહેવાય. તો એ મુજબ ઉત્પાદનના રોજગારની અંદર પણ પરિવર્તન છે એ આવતો હોય. જેમ કે દર વર્ષે છે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા રાખે અને સમયાંતરે છે એમાં તેજી મંદીનો છે એ વ્યાપાર ચક્ર જોવા મળતું હોય. હવે દીર્ઘકાલીન સમયગાળો છે તો એ લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે એટલે દીર્ઘકાલીન છે એ પરિવર્તન કહેવાય. તો કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા એક જ દિશામાં હોય. અહીંયા પરિવર્તનો છે એ ચક્રકાર હોતા નથી. મતલબ કે આજે ચક્રકાર એટલે એક વખત ચક્ર પૂરું થાય તો ફરી વખત એ જ પ્રમાણે ચાલશે એવું હોતું નથી. બરોબર? કયામાં? દીર્ઘકાલીન પરિવર્તનો છે એ હંમેશા સમયાંતરે ન હોય. સમજાય છે હું કહેવા માંગુ? દાખલા તરીકે મોસમી પરિવર્તનો હોય, સમજાણ? દાખલા તરીકે આપણે ગરમ કાપડનું ઉદાહરણ લીધું, બરોબર? તો અહીંયા તેજી ક્યારે હોય તો કે શિયાળા, મંદી ક્યારે હોય તો કે ઉનાળા, બરોબર? શિયાળો અને ઉનાળો આ શેનું વ્યાપાર ચક્ર છે તો કે ગરમ કપડાનું વ્યાપાર ચક્ર, બરોબર? શિયાળો તેજી, ઓટ, મંદી, ઉનાળો, બરોબર, સુધારણા, ગરમ કપડા. પણ એ મોસમી આર્થિક પરિવર્તન છે કે મોસમ પ્રમાણે જોવા મળે, બરોબર? તો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો હોય એને આ ઋતુગાળા સાથે, સમયગાળા સાથે કાંઈ લેવા દેવા હોતી નથી. એ એક પ્રકારનો તબક્કો, એક આર્થિક ઘટના ગણી શકાય કે એ સમયગાળો જતો રહે પછી એ ફરી વખત તેજી મંદી ક્યારે આવશે, એવો સમય ક્યારે આવશે એનો કોઈ કહી શકાય નહીં. એવો સમય ફરી વખત આવશે, બરોબર? કે દાખલા તરીકે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન હોય, લાંબા સમય માટે તેજી રહી હોય, બરોબર? તો ફરી વખત એ જ સમયે અથવા તો એવા સમયે પાછી તેજી આવશે એ કોઈ ચોક્કસ એની આગોતરી જાણકારી મળી શકતી નથી. એટલે ચક્રાકાર પરિવર્તન ન હોય, બરોબર? કે સતત ચાલ્યા રાખે આની જેમ એવું હોતું નથી. એ અર્થતંત્રની અંદર નવી ઘટના બને તો એના કારણે થાય, બરોબર? તો એમાં આકસ્મિક પરિવર્તન અને દીર્ઘકાલીન પરિવર્તન બેને કદાચ થોડો ઘણો સંબંધ ગણી શકાય કે વર્તમાન સમયની અંદર જે કોરોના વાયરસને કારણે જે મંદી આવી તો એ આકસ્મિક પરિવર્તન કહેવાય અને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન પણ કહેવાય, બરોબર? કે એના કારણે લાંબા સમય સુધી અસર થાય. જો મંદીની અંદર અર્થતંત્ર ધકેલે તો લાંબા સમય સુધી જે મંદીમાંથી બહાર નીકળતા વાર લાગે. ત્યાર પછી ચક્રવાત આર્થિક પરિવર્તન. ચક્રવાત આર્થિક પરિવર્તન છે એ સામાન્ય રીતે જે ઋતુ પ્રમાણે છે ચાલતા હોય છે. ચક્રીય આર્થિક પરિવર્તનો છે એ નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય. એનો સમયગાળો અથવા તો નિશ્ચિત ન હોય.
છતાં ઓળખી શકાય કે જે બજારની અંદર કામ કરતા હોય કે કારખાનાની અંદર કામ કરતા હોય એને સામાન્ય રીતે ખબર હોય કે ભાઈ આ સમયગાળા દરમિયાન મંદી આવશે, આ સમયગાળા દરમિયાન ઓટ આવશે અથવા તો તેજી આવશે. તો સામાન્ય રીતે છે એ ઓળખી શકાય એવા અને જુદા જુદા અર્થશાસ્ત્રી છે એ વ્યાપાર ચક્રની જુદી જુદી વ્યાખ્યા આપે છે. તો એની વ્યાખ્યા જોઈએ બે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે બરોબર. બેની વ્યાખ્યાને તો બહુ કઈ જાજો તફાવત નથી. તો કે અર્થતંત્રની અંદર વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. વેપાર લક્ષે આવું ગણાય. ત્યાર પછી વોટરીની વ્યાખ્યા જો તો કે વ્યાપાર ચક્રની અંદર વ્યાપાર ચક્રના સારા અને ખરાબ આ બે તબક્કા કે જે વારાફરતી આવે. બેની અંદર તફાવત શું છે તો કે આને વારાફરતી આવતા સારા અને તબક્કા એને પહેલે લીધો અને સારા અને ખરાબ તબક્કા એને શબ્દો રહી પહેલા લીધા. તો આ બેની અંદર તો ખાસ કઈ તફાવત જોવા મળતો નથી. તો વ્યાપાર ચક્રની મૂળભૂત બાબતો જોઈએ તો એની અંદર છે એ ચાર બાબતો છે આને ઉપરથી સ્પષ્ટ થાય છે. તો એ ચાર બાબતો છે એ જોઈએ તો એની અંદર છે એ અર્થતંત્રની અંદર ઉથલ પાથલ થાય છે. બીજી વસ્તુ કે સારા અને ખરાબ એવા બે તબક્કા જોવા મળે છે. ત્યાર પછી અર્થતંત્રની અંદર વપરાશને કારણે જે ઉદ્ભવતી માંગના પરિવર્તનો આ મૂળભૂત છે એ કારણ કયું તો કે આ તબક્કાના મૂળ કારણ બરાબર. માંગ અસરકારક ન હોય બરાબર, પૂરતી માંગ ન હોય તો એને કારણે છે એ પરિવર્તન છે જોવા મળે અને ઉથલ પાથલ એનો કોઈ ચોક્કસ સમયગાળો નથી બરોબર કે અમુક સમય
સુધારણા એમ છે એ અર્થતંત્રની અંદર આ ચક્રીય પરિવર્તન જોવા મળે. બે તબક્કા જોવા મળે, સારા અને ખરાબ. તો સારા અને ખરાબ કયા? તો કે આ બે વસ્તુ છે એ સારા તબક્કા છે અને આ બે છે એ ખરાબ તબક્કા જોવા મળે. બરોબર. ઓટ અને મંદી એ ખરાબ ગણાય, સુધારણા અને તેજી છે એ સારા તબક્કા જોવા મળે. અને એનું મૂળ કારણ શું છે? તો કે માંગને કારણે, કે અર્થતંત્રની અંદર વસ્તુઓની પૂરતી માંગ નથી. એ માંગ ન હોવાને કારણે છે એ સારા અને ખરાબ આ બંને તબક્કા જોવા મળે છે. ત્યાર પછી આ વ્યાપાર ચક્રી ઉથલ પાથલ સરખા સમયાંતરે ઉદ્ભવે છે. એ કોઈ ચોક્કસ એનો સમયગાળો છે એ નક્કી હોતો નથી. બરોબર. માંગનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા માંડે અથવા તો લાંબા સમય સુધી માંગ રહે તો લાંબો ગાળો છે તેજીનો હોય, મંદીનો ટૂંકો ગાળો હોય. ઘણી વખત મંદીનો ટૂંકો ગાળો હોય, મંદીનો લાંબો ગાળો હોય, તેજી છે ટૂંક સમય માટે રહેતી હોય. ત્યાર પછી વ્યાપાર ચક્રના તબક્કા એની અંદર તેજી જોઈએ. તો કે તેજીની અંદર છે એ વ્યાપાર ચક્ર છે એના તબક્કાની અંદર વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય. એમાં માંગ છે ઊંચા દરે ને કારણે અર્થતંત્રની અંદર જે ઉત્પાદક હોય એની નફાકારકતા વધારે હોય. મૂડીરોકાણ અને રોજગારીનો પણ ઊંચો દર જોવા મળે. ત્યાર પછી છે એ ઓટનો સમયગાળો. અને ઓટની અંદર કે ધીમે ધીમે છે એ માંગ ઘટવા માંડે. ઉત્પાદનના સાધનો હોય, જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ બધાનું વળતર પણ ઘટે. તો એને કારણે છે એ સાધનોની માંગ વધતા કિંમતો વધી હોય એટલે ઉત્પાદન ખર્ચમાં છે એ વધારો થતા નફાકારકતા ઘટે. બીજી બાજુ લોકોની માંગ પણ સંતોષાઈ ગઈ હોય અથવા તો જે લોકો બાકી હોય એને એમ હોય કે ભાઈ હવે વસ્તુઓના ભાવ ઘટશે એટલે છે એ રાહ જોવે. તો એને કારણે છે એ માંગ ઘટે, અર્થતંત્ર છે એ ધીમે ધીમે નરમ પડવા લાગે, વપરાશમાં ઘટાડો થાય અને મૂડીરોકાણ છે એ ઓછા જે વ્યાજ હોય એ ઓછું મળે એટલે છે એ નવું મૂડીરોકાણ કરવા ઈચ્છતા હોતા નથી. બરોબર. દાખલા તરીકે શેર બજારમાં જેને રૂપિયા રોક્યા હોય તો એ રૂપિયા રોકે તો શેરની કિંમત જ્યારે ઘટે, પોતાના શેરની કિંમત ઘટતી હોય તો નવા શેર છે એ રોકવા માટે, શેર બજારની અંદર નાણાં રોકવા માટે છે ઈચ્છા ધરાવતા હોતા નથી. બરોબર. ત્યાર પછી મંદી. તો મંદીની અંદર તો કે માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે એટલે કિંમત છે એ ઘટવાનું વલણ ધરાવે, નફો ઘટે. નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો જોવા મળે. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ છે ધીમે ધીમે હાવ બેસી જાય અથવા તો અટકી જાય અને મંદીની સ્થિતિ કહેવાય. ખરીદ શક્તિ હોવા છતાં લોકો ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ અને રોજગારીને પણ નિરાશ કરે એટલે ધીમે ધીમે એમાંથી જે મંદીનું સર્જન થાય. ત્યાર પછી એક સમય એવો આવે કે મંદી છે એ ન્યૂનતમ કક્ષાએ વહી જાય પણ એનાથી વધારે ઉત્પાદકને ભાવ ઘટાડવા છે એ પોસાય નહીં અને ધીમે ધીમે છે એ પરિસ્થિતિ ફરી વખત સુધારણા તરફ જાય. તો એની અંદર નિરાશામાંથી આપમેળે વાતાવરણ છે એ ખરીદી તરફ વળે, લોકો નવી ખરીદી કરે. બરોબર. ખરીદી કરતા ઉત્પાદકો એને આકસ્મિક લાભ થાય એટલે ફરી વખત છે એ નવું મૂડીરોકાણ થાય. બરોબર. નવું મૂડીરોકાણ અર્થતંત્રની અંદર માંગ ઉદ્ભવે, રોજગારી વધે. તો એને કારણે છે ફરી વખત તેજીનો માહોલ સર્જાય પણ એને તેજી ન ગણી શકાય પણ ફક્ત એને સુધારણા કહેવાય અને ધીમે ધીમે છે એ તેજી તરફ છે ફરી વખત અર્થતંત્ર ગતિ કરે. તો ખર્ચ અને માંગને અસરકારક બનાવવા નફાકારકતા સર્જાય અને અર્થતંત્ર છે સુધારણા તરફ ગતિ કરે. તો સામાન્ય રીતે ચક્રાકાર પરિવર્તનો છે એ વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થાની અંદર મૂડીવાદની અંદર વધારે જોવા મળે. મતલબ જે સમાજવાદી અર્થતંત્ર હોય એની અંદર વ્યાપાર ચક્ર જોવા મળતું નથી. ખાસ કરીને મૂડીવાદી દેશો હોય એની અંદર વ્યાપાર ચક્ર વધારે સ્પષ્ટ જોઈ શકાય. આપણો દેશ એ મિશ્ર અર્થતંત્ર છે એટલે ક્યારેક ક્યારેક વ્યાપાર ચક્ર દેખાય, ક્યારેક ક્યારેક દેખાતું નથી. બરોબર. વ્યાપાર ચક્ર છે એ તમારે હોમવર્કની અંદર લખવાનું છે અને આપણે છે આ ચેપ્ટર અહીંયા